નમસ્કાર મિત્રો આર્મી એમઈએસમાં એક મોટી ભરતી આવેલી છે અને એની લાયકાત 10 પાસ જ છે અને આર્મીમાં જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ હોય, સ્ટોર કીપર, મેટ, આ બધી જે પોસ્ટ છે આના માટે ભરતી છે. અહીંયા જે મિત્રો પગાર છે એ 40,000 આપવામાં આવશે અને જગ્યાઓ પણ ખૂબ જ સારી છે. 41,000 જગ્યાઓ છે. આજના વિડીયોમાં આ બધી જ ડિટેલ આપણે જોવાના છીએ. તો મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો તથા ગ્રુપમાં શેર કરી દેજો. મિત્રો અહીંયા જે ડિપાર્ટમેન્ટ છે એ ઇન્ડિયન આર્મી એમઈએસ ડિપાર્ટમેન્ટ છે. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ સોલ્જર્સ માટે જગ્યાઓ છે. માર્ચથી એપ્લાય કરવાનું ચાલુ થયું છે, જ્યારે જુલાઈમાં અરજીઓ પતવાની છે અને એજ લિમિટ 18 થી 25 વર્ષ માગેલી છે. આ એની ઓફિશિયલ સાઇટ છે મિત્રો. હવે તેની આપણે એલિજિબિલિટી જોઈ લઈએ. તો ભારતનો જે નાગરિક છે એ આમાં અરજી કરી શકે છે અને 10મું ધોરણ પાસ હોય કે 12મું ધોરણ પાસ હોય તો પણ તમે અરજી કરી શકો છો. મિત્રો વેકેન્સી જોઈએ તો મેટ માટે 27,920 જગ્યાઓ છે. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે 11,316 જગ્યાઓ છે. સ્ટોર કીપર માટે 1,026, ડ્રાફ્ટ્સમેન માટે 944 જગ્યાઓ છે. આર્કિટેક્ટ કેડર ગ્રુપ એ માટે 44 જગ્યાઓ છે. બેરેક એન્ડ સ્ટોર કીપર માટે, સ્ટોર ઓફિસર માટે 120 જગ્યાઓ છે. સુપરવાઇઝર બેરેક એન્ડ સ્ટોર માટે 534 જગ્યાઓ છે. એમ કરીને મિત્રો ટોટલ 41,822 જગ્યાઓ થાય છે. હવે આમાં જે ફી ભરવાની છે એ જનરલ માટે 100 રૂપિયા જ છે, ઓબીસી માટે 100 રૂપિયા છે, જ્યારે એસસી એસટી માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં નથી આવેલી. અહીંયા રિટન એક્ઝામ અને ઇન્ટરવ્યૂ લેવાશે. તેમાં તમારો મેડિકલ ટેસ્ટ થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. તમારે આમાં અરજી કરવાની હોય તો સૌ પહેલાં તો તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીથી તમારે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવું પડશે. ત્યાર પછી લોગિન થઈને આખું જે ફોર્મ છે એ એપ્લાયનો ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરીને ફોર્મ તમે ભરી શકો છો. તમે મિત્રો જે રીતે ઓજસમાં ફોર્મ ભરો છો તે રીતે જ ફોર્મ ભરવાનું છે. અહીંયા તમારે જે ફી ભરવાની છે એ નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની મદદથી ફી ભરવાની છે. જ્યારે તમારી અરજી સક્સેસફુલ થઈ જાય ત્યારે તમે પ્રિન્ટ નીકાળીને તેની પ્રિન્ટ છે એ તમે તમારી પાસે રાખી શકો છો. હવે મિત્રો આમાં જે સેલરી છે એ 40,000ની આસપાસ સેલરી મળશે. એટલે પહેલા વર્ષે 30,000ની સેલરી મળશે, બીજા વર્ષે આ પહેલા 3 વર્ષ તમને 30,000ની સેલરી મળશે અને ચોથા વર્ષથી તમને 40,000થી વધારે સેલરી મળશે. આ વેબસાઇટની જે લિંક છે મિત્રો એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી અરજી કરી શકો છો.